ચોર્યાસી કડવા પાટીદાર સમાજ ઉન્નતિ મંડળ પાટણની સાધારણ સભા તારીખ 8/6/2025 રોજ રવિવારે સાંજે 4:30 વાગે ગોપીપાટી પ્લોટ ચાણસ્મા હારીસ 3 રસ્તા પાટણના હોલમાં યોજાઈ. મા ઉમિયા માતાની જય બોલાવી કાર્યક્રમમાં આવેલ મહેમાનો અને સમગ્ર કાર્યક્રમના દાતાશ્રીઓ મંચસ્થ સ્થાન આપીને સન્માન કરવામાં આવ્યું. ત્યાર પછી પહેલગામ હુમલામાં સ્વર્ગવાસ થયેલા દિવ્યાત્મા માટે 2 મિનિટનું મૌન પાડી પ્રભુ તે દિવ્યાત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી. ત્યાર પછી જય ઉમિયા સહ જણાવવાનું કે 84 કડવા પાટીદાર સમાજ ઉન્નતિ મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ. તે સભાની અંદર એજન્ડા મુજબ ગત સાધારણ સભાની કાર્યવાહી વંચાણે લેવામાં આવી. વર્ષ 2024-25 વર્ષ દરમિયાન કારોબારી સભાએ કરેલા ઠરાવો વંચાણે લઈ બહાલી આપવામાં આવી. વાર્ષિક 24-25ના હિસાબો વંચાણમાં લઈ બહાલી આપવામાં આવી. વર્ષ 25-26 દરમિયાન મંડળના પરિપત્રો અને ઉજાણી ભોજન પાસમાં જાહેરાત આપવા બાબતની બહાલી આપી. વર્ષ 2025-26 થી 28-3 વર્ષ માટે નવી કારોબારીની રચના કરવામાં આવી. તેની સાથે પ્રમુખ મંત્રીની નવી રચના કરવામાં આવી. નવીન પ્રમુખ તરીકે BN પટેલ પિંઢાપુરવાડાને સર્વાનુમતે પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા. ત્યાર પછી બીજા ઉપપ્રમુખ તરીકે સુકેતુભાઈ અને ખજાનચી તરીકે વિક્રમભાઈ, આંતરિક ઓડિટર તરીકે મનુભાઈ પટેલને જાહેર કરવામાં આવ્યા. ત્યારબાદ મંત્રી તરીકે પ્રહલાદભાઈ S પટેલ મંડલોકવાડાને સર્વાનુમતે જાહેર કરવામાં આવ્યા. ત્યાર પછી કારોબારીની રચના કરવામાં આવી. 84 કડવા પાટીદાર સમાજના આશરે 1500 જેટલા કુટુંબ પાટણ શહેરની અંદર વસવાટ કરે છે. ત્યારે પહેલીવાર 400 થી વધારે સભાસદોની હાજરીમાં સાધારણ સભા બોલાવવામાં આવી. તેની અંદર કોઈ જાતના મતભેદ વગરનું સર્વાનુમતે સમગ્ર પ્રમુખ મંત્રી કારોબારીની રચના સર્વાનુમતે કરવામાં આવી. ત્યારે મહેસાણાથી વધારેલ સમાજના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી દ્વારા સમાજની અંદર ખોટા ખર્ચા બંધ કરી સમાજ કઈ રીતે આગળ આવે તેના પર ધ્યાન આપી તેવું કહેવામાં આવ્યું. પાટણ શહેરમાં 84 કડવા પાટીદાર ઉન્નતિ મંડળ દ્વારા સમાજને લગતા કાર્યક્રમો કરવા માટે શપથ લીધા. ત્યાર પછી યુવા 84 દ્વારા સમાજને લગતા અનેક કાર્યક્રમો કરી સમાજ સાથે જોડાઈ રહીએ તેવો સંકલ્પ લીધો હતો. તેની સાથે મહિલા પોખ પણ તેમના અનેક એજન્ડા પર કામ કરી રહ્યા છે. મહિલાઓએ પણ એમ કહ્યું, અમે પણ મહિલાઓને જરૂરથી મહિલા ગ્રુપમાં અમે જોડીશું તેવો સંકલ્પ લીધો હતો. 84 કડવા પાટીદાર સમાજ ઉન્નતિ મંડળના નવા પ્રમુખ તરીકે વરણી BN પટેલ દ્વારા 3 વર્ષ માટે સમાજને લગતા અનેક મુદ્દાઓ પર કામ કરવાનો સંકલ્પ લીધો હતો. ત્યાર પછી પિંઢારપુર ગામથી આવેલ ભાઈઓ દ્વારા નવીન પ્રમુખ BN પટેલને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર આવેલ મહેમાનો તેમજ નવીન કારોબારી તેમજ આવેલ સભાસદોની જયેશભાઈ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યાર પછી સાથે મળી જેના અન્ન ભેળા તેના મન ભેળા તે સૂત્રને સાર્થક કર્યું હતું. સાથે મળીને ભોજન પ્રસાદી લીધી હતી. જય મા ઉમિયાના નાદ સાથે સમગ્ર સભાનું સમાપન કર્યું હતું. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24. ઉન્નતિ મંડળની સાધારણ સભા 2025 ની અંદર આ મને જે આભાર વિધિનો જે ભાર વ્યક્ત કરવા માટે જે ઊભો કરવામાં આવ્યો છે એની અંદર મંચસ્થ જે મહાનુભાવો જે મહેસાણાથી જે પધાર્યા છે એમનો હું આ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનીશ. કારણ કે એમનો જે કિંમતી જે સમય છે એ સમય ફાળવીને આપણને પ્રોત્સાહન આપવા માટે, બળ આપવા માટે જે પધાર્યા છે એમનો હું સમાજ વતી એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યાર પછી આ સમયે હું સમાજના કેટલાક જે ભૂતપૂર્વ જે પ્રમુખ મંત્રીઓ પણ અહીંયા ઉપસ્થિત છે કે આજે આપણો જે સમાજ જે છે એ સમાજ જે ટકી રહ્યો એ એમના બદોલત છે. એટલે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું એમને એક વિનંતી કરીશ કે જ્યારે પણ સમાજને કોઈ માર્ગદર્શનની જરૂર પડે તો તમે અમારી પડખે ઊભા રહેજો એવી હું વિનંતી કરું છું એમને. ત્યાર પછી સમાજના જે ભૂતપૂર્વ જે પ્રમુખ જે છે પ્રહલાદ કાકા જે સમીસના છે, મારા તો કાકાજી થાય, અને એમનો એકદમ શાંત પ્રકારનું જે નેચર, એટલે એમનો હું આ તબક્કે ખૂબ આભાર માનું કે એમને
આજે 3 વર્ષની એમની જે ઉત્કૃષ્ટ જે કામગીરી જે છે એ કામગીરી રહી છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. નવીન જે કારોબારીની જે રચનાથી એમાં નવા પ્રમુખ તરીકે BN પટેલ સાહેબ છે, મંત્રી તરીકે પ્રહલાદભાઈ સાહેબ છે, અને ત્યાર પછી અમારી જે સમસ્ત જે કારોબારી જે નવી બની છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર જે માનું છું. ત્યાર પછી અમારી જે વોર્ડ જે કારોબારીના જે સભ્યો છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, કે કારણ કે સમાજની અંદરથી કોઈ પણ પ્રકારનું જે પેમ્ફલેટ જે આવતું હોય તો એ ઘર ઘર સુધી જે પહોંચાડવાની જે જવાબદારી જે છે એમની છે. અને હું પણ એક 13 નંબરના વોર્ડનો જે સભ્ય છું, એટલે મને પણ ખબર છે કે દરેકના ઘેર જવું એક અઘરી વસ્તુ છે. હું માનું છું, કારણ કે હવે સમય થયો છે જમવાનો, એટલે ભૂખે ભજન ન થાય એવું કહેવાય છે. ત્યાર પછી જે યુવા પાંખના જે જીમીતભાઈ પ્રમુખ અને મયંકભાઈ જે મંત્રી જે છે એમને પણ ખૂબ 25ના રોજ સામાન્ય સભા હતી. જે સામાન્ય સભાની અંદર સામાન્ય કોઈ પણ પ્રકારની ચૂંટણી નહીં, નિર્વિવાદિત અમને સમરસની રીતે આખી કારોબારીને બનાવી. એમાં પ્રમુખ તરીકે મારી આ પરિવારે 84 સમાજે, તે બદલ 84 સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવનારા સમયમાં જે 3 વર્ષ માટે મને તક આપી છે એ તકમાં આપણે વધુ તો નથી કહેતા કે મારો પરિવાર ગુજરાત લેવલે એક મોટો પરિવાર છે, તો ગુજરાત લેવલે સરાહનીય કામગીરી કરવી છે. પણ પાટણ જિલ્લાનો હું પ્રમુખ હોય, પહેલાં શરૂઆત મારા પાટણથી થશે. અને પાટણમાં ઇન્કમેબલ જે પ્રોજેક્ટો મૂકવા છે મારે, એ પ્રોજેક્ટો મેં સામાન્ય સભામાં જણાવેલા છે. જે 4-5 પ્રોજેક્ટો છે એ પ્રોજેક્ટોની અંદર ખૂબ ઇન્કમ કરવી, સારી ઇન્કમ કરવી, અને સારી રીતે સમાજમાં દરેક પરિવાર, દરેક નાનામાં નાનો પરિવારનો સભ્ય પણ એમ માને કે આ મારું છે અને મારો પરિવાર છે, અને આ જે ધંધો ચાલે છે એ મારો પોતાનો છે. એ રીતે દરેક પરિવાર પોતાનું સમજીને રહે અને પોતાનું સમજીને જ ધંધો કરે. એ રીતે આખા પરિવારને સાથે લઈને ચાલવાની એક નેમ મારી છે. એ ભગવાન